ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ પર્યાવરણીય સમસ્યાઓ. એનું નીટ જોઈએ ટૂંકમાં, ગુજરાતીમાં કહું તો. બરાબર, બેઝિક ઇન્ફોર્મેશન જ આવશે આમાં. તો એમ કહેવાય કે કંઈ કન્સેપ્ટવાળી વાત આપણે કરવાની થતી નથી, લોજિકવાળી વાત. ડેટા છે એને વાંચવાનો છે, એને યાદ રાખવાનો છે. એમાંથી ટ્વિસ્ટેડ એમસીક્યુ કેવી રીતે પૂછાય એ તમારે જોવાનું. ફોર એક્ઝામ્પલ, હું તમને એક ક્વેશ્ચન દ્વારા કહું કે ભાઈ ભલે તમને ટેક્સ્ટ બુકમાં નવી રેફરન્સ બુક આવશે, એમાં અપડેટ માહિતી હશે BS6 વિશેની, જો તમને ખબર હોય તો. હમણાં એપ્રિલથી લાગુ થયા, ખબર છે ને? એપ્રિલ 2020થી BS6 મોડેલ લોન્ચ થયા, ખબર છે? તો એ તમને ડેટ પૂછી શકે કે ભાઈ BS6 લોન્ચ અથવા તો લાગુ ક્યારથી કરવામાં આવ્યા. ભલે માહિતી ટેક્સ્ટ બુકમાં સીમિત છે, ટેક્સ્ટ બુકમાં માહિતી ક્યારની છે? BS4 સુધીની છે, ખબર છે ને? ટેક્સ્ટ બુકમાં માહિતી BS4ની લોન્ચિંગ ડેટ સુધીની આપી છે, બરાબર. બટ અમુક ટોપિક એવા છે કે જે આની અંદર તમારે કરંટ પણ પૂછાઈ શકે કે એ લેવલે અત્યારે શું થાય છે, એવી રીતે, બરાબર. પછી આપણે એક ટોપિક આવે છે ડામર મિક્સ રોડ, જો ખબર હોય તો, બરાબર. એની અંદર છેક ડેટા 2012નો આપ્યો છે કે 2012 સુધીમાં 40 કિલોમીટર સુધીના રોડનું નિર્માણ થયું હતું. તો એ ડેટા 8 વર્ષ જૂનો થયો, સમજાય? તો ખાલી એક કરંટ આંકડો છે એ તમારે મેળવી લેવાય. અથવા તો જે તે રેફરન્સ બુક હોય એમાં આ એક કરંટ આંકડો આપ્યો હોય તો એ તમને વધારાનું થોડુંક લાગે, એ એકાદી આંકડો છે એ વધારે તમારે યાદ રાખવો પડે. બીજું આ ચેપ્ટરમાં શું જોવાનું હોય કે દરેક જે પોલ્યુશન છે, દરેક પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે કે પછી એની અંદર આપણે ઘોંઘાટનો સમાવેશ કરતા હોય તો ઘોંઘાટની અંદર એકમ છે ડેસિબલ, એ એકમની અંદર કેટલા ડેસિબલ સુધીનો અવાજ છે એ વધારે કહેવાય. કેટલા ડેસિબલ સુધીનો અવાજ છે એ ઓલા આપણે કીધું હતું 80 ડેસિબલ કે તેથી વધારે, ખબર છે? કાનના રોમમય કોષોને નુકસાન પહોંચાડે. તો એ પર્ટિક્યુલર સ્પેસિફિક લાઇન યાદ રાખવાની કે આટલા ડેસિબલથી વધારે હોય તો આવું નુકસાન કરે. પણ ઘોંઘાટની વ્યાખ્યામાં 80 નથી આવતું, જો તમને ખબર હોય તો. ખબર છે ને? હા, તો એ યાદ રાખવું કે 80 ડેસિબલ આપ્યું હોય ત્યારે શું લખવું, ઘોંઘાટની વ્યાખ્યા મુજબ શું લખવું, બરાબર. તો એ MCQ કેવી રીતનો પૂછાયેલો છે એના ઉપર જોવાનું છે. તો બીજું શું ડિસ્કસ કરીએ આ ચેપ્ટરના નીટની અંદર? આપણે એમ કહેવાય કે દરેક પ્રદૂષણની વાત કરી તો કે પ્રદૂષણમાં આપણે હવાનું પ્રદૂષણ છે, ઘોંઘાટ, પછી જળ પ્રદૂષણ છે, એને લગતી અમુક કેસ સ્ટડીઝ છે. કેસ સ્ટડીમાં તમારે જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલી જ માહિતી કરવાની રહે, કેમ કે આપણે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે એક કેસ સ્ટડી આવે છે. પછી આપણે એમ કહેવાય સુપોષકતાકરણ, જૈવિક વિશલન. જૈવિક વિશલનમાં તમને ખબર હોવી જોઈએ ઓલા PP બિન PPMના પ્રમાણ, એનાથી બહારનું કંઈ પૂછાશે નહીં, બરાબર. એટલે અમુક ટોપિક એવા છે કે જે ફિક્સ છે ટેક્સ્ટ બુકમાં કે એમાં અપડેટ કંઈ ન થાય. NCERT જે કહે છે એ તમારે સ્વીકાર લેવાનું અને એમાં જે આંકડાકીય માહિતી આપી છે એ જ તમારે યાદ રાખવાની, કેમ કે એના પાછળ બીજો કોઈ લોજિક કે કન્સેપ્ટ છે નહીં. આંકડા આપી દીધા છે એટલે વાત પૂરી. નિયમો, કાયદા, કાનૂન છે, બરાબર. એમાં તમારે અપડેટમાં કંઈ આવ્યું હોય તો એ તમારે રેફરન્સની અંદર કવર થઈ જાય. બાકી ટેક્સ્ટ બુકનું તો યાદ રાખવાનું જ, ધી એર એક્ટ હોય કે બીજું કોઈ બી, બરાબર. વધારામાં ટેક્સ્ટ બુકમાં કદાચ પ્રદૂષકો ન આપ્યા હોય કે હવાના પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા કયા પ્રકારના હોય, કોણ કોણ હોય, બરાબર. એવું ટેક્સ્ટ બુકમાં ન આપ્યું, બેઝિક આપ્યું હોય કે આને હવાનું પ્રદૂષણ ને એવું બધું કહેવાય. તો એની અંદર જોઈ તો હવાનું પ્રદૂષણ પહેલાં તમને ખબર જ હશે, લખેલું એટલું જ છે જેટલું તમારે જરૂર છે લખવાની. બાકી આમાંથી હજી હું ઘણું બધું બોલીશ કે ભાઈ હવાનું પ્રદૂષણ છે તો બેઝિકલી આપણે વાત કરી હતી કે કેટલા પ્રકાર રે હવાનું પ્રદૂષણ થાય. તો કે મુખ્યત્વે આપણે 2 પ્રકાર જોઈએ છીએ કે ભાઈ કુદરતી પરિબળોને લીધે હવાનું પ્રદૂષણ થાય અને માનવ સર્જિત ઘટનાઓને લીધે પણ શું થાય, હવાનું પ્રદૂષણ થાય. તો અહીં આપણે નોટ નથી કરેલી કેમ કે નેસેસરી નથી, એ આપણે જનરલ ચર્ચામાં પણ આપણે આવડે કે ભાઈ કુદરતી ઘટનાઓ કઈ કઈ છે કે જે હવાના પ્રદૂષણ માટે
રિસ્પોન્સિબલ બને, બરાબર. તો કઈ આવે? જ્વાળામુખી ફાટવો. જ્વાળામુખી ભલે ફાટતો હોય પણ એની જે રાખ છે, ખબર હશે, ન્યૂઝમાં સાંભળ્યું હશે, એની રાખ ઘણા દિવસો સુધી હવામાં રહે અને એના લીધે જે હવાઈ પરિવહન છે એને અસર પહોંચે, બરાબર. અને લોકોના શ્વાસમાં પણ એ રાખ જવાથી તકલીફ થતી હોય. તો જ્વાળામુખી છે, દાવાનળ ફાટવો, બરાબર. વાવાઝોડું આવવું. વાવાઝોડાને કઈ રીતે તમે હવાના પ્રદૂષણમાં લઈ શકો? તો કે કચરો છે એના દ્વારા હવાનું પ્રદૂષણ છે એ સર્જાઈ શકે, બરાબર. ટૂંકમાં હવાનું પ્રદૂષણ છે એને આપણે શું કહીએ છીએ કે હવા અશુદ્ધ થવી. હવા શું થવી? અશુદ્ધ થવી. કહેવાનો મતલબ આપને નથી ગમતું એવો ફેરફાર થવો. ક્યાં? હવાની અંદર. આપણે પ્રદૂષણની વ્યાખ્યા સ્ટાર્ટિંગમાં જોઈ હતી, જો તમને ખ્યાલ હોય તો. આપણી આસપાસ થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર જે આપને મંજૂર નથી પણ થઈ રહ્યો છે, કોઈ બી પરિબળમાં, કોઈ બી વસ્તુમાં, બરાબર. પછી હવા હોય, પાણી હોય અથવા ઘન કચરો હોય, બરાબર. તો એ મુખ્ય જવાબદાર પ્રદૂષકોમાં મુખ્ય બે પ્રકાર, પ્રાથમિક અને દ્વિતીયક. ડિફરન્ટ શું છે પ્રાથમિક અને દ્વિતીયકનો? તો ડિફરન્ટ કંઈ નથી. ડિફરન્ટ એટલો જ છે કે એક છે એ સીધું કામ કરે છે અને બીજું છે એ વાયા વાયા કામ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રાથમિક પ્રદૂષકો એટલે એવા પ્રદૂષકો કે જે સીધા ઇમ્પેક્ટ કરે, સીધા અસર કરે, સીધું પ્રદૂષણ ફેલાવે. જ્યારે દ્વિતીય પ્રદૂષકો એટલે એવા પ્રદૂષકો કે જેમાં એક કરતાં વધારે પ્રદૂષકો ભેગા થાય, રાસાયણિક પ્રક્રિયાઓ કરે અને કંઈક એવી ઘટના સર્જે અને એ ઘટનાના લીધે પ્રદૂષણ સર્જે, એને આપણે શું કહીએ? દ્વિતીયક પ્રદૂષકો કહીએ. ખબર પડી? બેઝિક ફંડામેન્ટલ. પ્રાથમિક એટલે સીધો એટેક કરે કે પોતે આજે સલ્ફાઇડ છે, બરાબર, એ સીધું વાતાવરણમાં ભરીને સીધું વાતાવરણને પ્રદૂષિત કરશે, એટલે હવાને પ્રદૂષિત કરશે. કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન આ બધું તમે ઓળખો જ છો. આના વિશે ડિટેલ અહીંયા આપણે ડિસ્કસ કરી છે, બરાબર, કે કઈ રીતે અસર કરે ને એ બધું. તો આ સીધા વાતાવરણમાં ભરીને શું કરશે? હવાને પ્રદૂષિત કરશે. એટલે આપણે એને લખ્યું છે પ્રાથમિક પ્રદૂષકોમાં. કદાચ ડિફરન્સ યાદ રાખવો પડે તો તમે યાદ રાખજો કે પ્રાથમિક અને દ્વિતીયકમાં શું ફેર છે. પ્રાથમિક પ્રદૂષકો એટલે શું અને દ્વિતીયક પ્રદૂષકો એટલે શું, બરાબર. કે પ્રાથમિક પ્રદૂષકો શું કરે? સીધા અસર કરશે અને દ્વિતીય પ્રદૂષકો શું કરશે? અમુક જે રાસાયણિક ઘટકો છે એ ભેગા થાય, રાસાયણિક પ્રક્રિયાઓ કરે એન્ડ ધેન શું કરશે? ઘટનાનું નિર્માણ કરે. લાઈક ધુમ્મસ છે, એની અંદર તમારે ડિટેલ સ્ટડી આવશે. અહીંયા મેં ખાલી નામ લખ્યા છે આ બધાના. અને અહીંયા એસિડ વર્ષાનું રિએક્શન યાદ રાખવાનું આવશે કે શું થાય શું નહીં. એસિડ વર્ષા બે પ્રકારની હોય, ભીની અને સૂકી. ખબર છે? ખ્યાલ હોય તો ઠીક છે, બાકી જોઈ લેશું. આપણે ક્યાં ઓલું છે? ધુમ્મસની અંદર લંડન સ્મોગ અને લોસ એન્જલસ સ્મોગ, એના વિશે કદાચ થોડી એવી ચર્ચા આપણે જે ફર્સ્ટ લેક્ચર હતો આ ચેપ્ટરનો એની અંદર આપણે કરેલી. થોડું રિવાઇન્ડ કરવું હોય તો તમે તમારી રીતે જઈ શકશો. તો આ હતા હવાના જવાબદાર પ્રદૂષકો. મેઇન કહેવાનો મતલબ એટલો જ હતો કે પ્રાથમિક પ્રદૂષકો એટલે શું અને દ્વિતીયક પ્રદૂષકો એટલે શું, બેન ઓળખતા શીખવાનું છે. તમને એમસીક્યુમાં એમ કીધું કે બે નીચેનામાંથી દ્વિતીયક પ્રદૂષક કયો, બરાબર, તો ક્યારે આવા નામ ઉપર ટીક કરવાનું આવે નહીં. દ્વિતીય પ્રદૂષક એટલે શું છે કે રાસાયણિક ઘટકો મળીને કંઈક ઘટના હોય તો એ ઘટનાને આપણે શું કહીએ? દ્વિતીયક પ્રદૂષક કહીએ. સમજાય? ઓકે. દ્વિતીયક પ્રદૂષકની વ્યાખ્યામાં તમારે એમ લેવું હોય, ઘટના લેવી હોય તો હું તમને સુપોષકતાકરણ આપી શકું. સુપોષકતાકરણ કોઈ એકના લીધે સર્જાય? સુપોષકતાકરણ કોઈ એકના લીધે સર્જાય નહીં. ખબર છે ને સુપોષકતાકરણ? તળાવ છે એ જીર્ણ બનવું, એટલે તળાવ છે એ ભરાઈ જવું, ત્યાં જમીન વિસ્તારનું સ્થાપન થવું. વર્ષોની પ્રક્રિયા છે પણ એ કોઈ એક પરિબળને લીધે થશે નહીં. તો એ શેમાં આવશે? દ્વિતીયકમાં જતું રહેશે, બરાબર. અહીંયા તો આપણે હવાના પ્રદૂષણની વાત કરી છે પણ હું ઓવરઓલ પ્રાથમિક દ્વિતીયકની વાત કરું કે ગમે તે પ્રાથમિક દ્વિતીયક, બરાબર. સીધું ઇફેક્ટ કરતું હોય તો પ્રાથમિક, અદરવાઇઝ એને દ્વિતીયકમાં લઈ લેશું. અમુક પ્રદૂષકો છે કે જે આપણા માનવ સ્વાસ્થ્ય ઉપર
હાનિકારક અસરો કરે છે એવા પ્રદૂષકો વિશે જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ યાદ રાખવાનું, યાદ હશે જ, ન હોય તો ઠીક છે રાખી લો. સૌથી વધુ ઝેરી વાયુ કાર્બન મોનોક્સાઇડ. એનો સોર્સ શું? કાર્બન મોનોક્સાઇડ નીકળે ક્યાંથી? કોઈ કહેશો? નહીં. જો મોટો સોર્સ છે એ વાહનનો ધુમાડો. મોટો સોર્સ કયો? વાહન. અત્યારે ઓછું થઈ ગયું. કેમ ઓછું થઈ ગયું તમને સમજાવું. એ લેક્ચરમાં કીધેલું છે આગળ કે કાર્બન મોનોક્સાઇડ કેમ ઓછું થઈ ગયું વાહનોમાંથી નીકળતું. તો ત્યારે જે તે સમયે આપણે એમ કીધેલું કે વાહનોની અંદર સાયલેન્સરની અંદર ધાતુઓની પ્લેટ ફિટ કરવામાં આવે. ખબર છે કે નહીં ખબર? પેલેડિયમ, પ્લેટિનિયમ, ખબર છે? આવી ધાતુઓની પ્લેટ ફિટ કરો સાયલેન્સરની અંદર એટલે સાયલેન્સરમાંથી શું નીકળતું હોય? બળતણ થઈને જે ઓલું દહન થઈને જે નીકળતું હોય ધુમાડો એ ત્યાંથી પસાર થાય ને. હવે એવામાં થાય શું? આપણા બધાની આદત છે કે આમ અલગ અલગ પ્રકારના અવાજ કાઢવા બાઇકમાંથી. આમ થોડુંક રેસ આપીએ એટલે ફટાકડા ફૂટતા હોય ને એ બધું લોકો કરતા હોય, બહુ કરતા હોય, બરાબર. પણ એ એક લોજિકલી જોવા જાવ તો એ શું છે કે દહન ન પામેલ બળતણ છે એ સીધું ફાયર થાય છે. સમજો છો? બાકી શું હોય લોજિક કે બળતણનું દહન થાય એટલે બાઇક ચાલે. બળતણનું દહન થાય એટલે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એનાથી શું થાય? બાઇક ચાલે. પણ અત્યારે બાઇક કેવું છે? ત્યાં જ છે ને તોય તમે શું કરો છો? બળતણનું દહન એમનેમ કરાવો છો. તો અમુક બળતણ હશે એ દહન પાઈમાં વગર બહાર નીકળવાની ટ્રાય કરશે અને એ ફાયર સ્વરૂપે ત્યાંથી બહાર નીકળે. તમને ઓલી પિસ્ટનવાળી ગેમ તો ખબર જ હશે, 10મામાં આવતું હતું, ખબર છે? એન્જિન કેવી રીતે વર્ક કરે એની વાત કરું છું, પિસ્ટનવાળું, બરાબર. હવે થાય કેવું કે તમે ઓવર સ્પીડમાં જતા હોય તો આ ઘટના બને કે ઓવર સ્પીડમાં જતા હોય એટલે પૂરેપૂરા બળતણનું દહન થાય નહીં. દહન ન થાય એટલે દહન ન પામેલ હાઇડ્રોકાર્બન ધુમાડા સ્વરૂપે બહાર નીકળે. એ દહન ન પામેલ હાઇડ્રોકાર્બન શેમાં કન્વર્ટ થઈ જતો હોય? કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થઈને બહાર નીકળતો હોય. તો એ હવાનું પ્રદૂષણ થયું. તો સાયન્ટિસ્ટ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આ જે દહન ન પામેલ હાઇડ્રોકાર્બન એમનામ બહાર નીકળે છે એના કરતાં એવા હાઇડ્રોકાર્બનને અંદરો અંદર કંઈક રિએક્શન કરાવવામાં આવે જેથી બહાર ધુમાડો તો નીકળે, બહાર વાયુ તો નીકળે, બરાબર, પણ એ થોડો આના કરતાં સારો હોય. સારો ઇન ધ સેન્સ નુકસાન તો કરે જ છે, આપણે બધું સારું કરવાનું પોસિબલ નથી, બરાબર. એટલે એવી જો ધાતુની પ્લેટો ફિટ કરવામાં આવે સાયલેન્સરમાં તો કાર્બન મોનોક્સાઇડની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ છે એ નીકળી શકે. સમજાય? ઓલો શું હતું? સૌથી ઝેરી વાયુ હતો એના બદલે ભલે કાર્બન ડાયોક્સાઇડ કે ભાઈ આપણે વૃક્ષો રાખશું તો કવર થઈ જશે એના જેવું. એટલે આને ઓછું કરવા જાવ તો આ તો આવે જ છે ગરમીમાં વધારો કરવા માટે, બરાબર. એ ખાલી કન્સેપ્ટ યાદ રાખજો કે ભાઈ આવું શું કામ થયું. અને ધાતુની પ્લેટો છે ને એ ઉદ્દીપક તરીકે વર્તે, બરાબર. એટલે એ તો એમનેમ રહેવાની, ખવાવાની નથી, બરાબર. ઓકે. અને અત્યારના નવા મોડેલમાં બધામાં એ વસ્તુ થઈ ગઈ. જૂના મોડેલ જે હતા એ ધુમાડા કાઢતા હતા, પણ તમે જોજો નવા મોડેલમાં ક્યાંય એવા બહુ ધુમાડાનો પ્રશ્ન રહેશે નહીં. કાર્બન મોનોક્સાઇડ કરે શું? તો કે મનુષ્યના શ્વસન તંત્રમાં જઈને હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય. અને હિમોગ્લોબિન સાથે જો કાર્બન મોનોક્સાઇડ જોડાય તો એ પ્રોપર વહન કરાવે નહીં, બરાબર. અને પ્રોપર વહન ના થાય એટલે શ્વસન સંબંધિત અથવા તો એમ કહી શકાય કે ભાઈ શરીરમાં ઓક્સિજનને જરૂરિયાત થાય એવી ખામીઓ ઉત્પન્ન થાય, બરાબર. ટૂંકમાં અહીંયા લખ્યું છે કે ઓક્સિજનના વહનને અવરોધે. કેવી રીતે અવરોધે એ તમે સમજી જાઓ કે ભાઈ હિમોગ્લોબિન સાથે જોડાવવું જોઈએ, બરાબર. કોણ? ઓક્સિજન. પણ એ ઓક્સિજનના બદલે કોણ જોડાઈ જાય? કાર્બન મોનોક્સાઇડ જોડાઈ જાય તો ઓક્સિજનના વહન માટે ગાડી મળતી નથી. બીજું, આની આપણે અત્યારે વાત કરી અપૂર્ણ દહન પામેલ હાઇડ્રોકાર્બન, બરાબર. તો એની અંદર
આ ડાંગરનું ખેતર લખ્યું છે, એનો મતલબ શું થાય? તો કે ભાઈ કોઈ બી ખેતર હોય, બરાબર, તમે જનરલી જોઈ લો, આમ તમે ખેતીને થોડાક રિલેટેડ હોય તમને ખબર હશે કે પાક લેવામાં આવે ને પછી એની જે વનસ્પતિઓ છે એને સૂકવા દેવામાં આવે, બરાબર, અને એનું જે લાકડું હોય ને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. ખબર છે? એવું ગામડામાં આવી રીતે કરે. એને સાઠી કે જનરલી પાતળી પાતળી દાંડીઓ નીકળે, બરાબર, કપાસમાંથી ને એમાંથી. એ તો એની વાત થઈ. ડાંગરની વાત કરી તો ડાંગરમાં પણ પાક લીધા પછી એની જે વનસ્પતિઓ એને સળગાવવામાં આવે તો એમાંથી હાઇડ્રોકાર્બન્સ છે એ છૂટા પડતા હોય અને એ શ્વાસમાં જવાથી ફેફસાનું કેન્સર થઈ શકે. ઇથિલિન ભણી ગયા હશો 11 સાયન્સની અંદર આવ્યું હતું કે ઇથિલિન ફળ પકવવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. ત્યારે આપણે પોઝિટિવ વેમાં લીધું હતું કે ભાઈ ફળ પકવે છે, સંતરું ને કેળું, 2 એક્ઝામ્પલ હતા ને. હા, કે ભાઈ પાકેલા ફળમાંથી ઇથિલિન રિલીઝ થાય અને કાચાને પાકું બનાવે, એવું નોટ ખાલી કર્યું હતું. એ પોઝિટિવ હતું. પણ નેગેટિવ પોઈન્ટ કયો હતો કે કારણ વગર પર્ણપતન અને ક સમયનું પુષ્પકલિકાનું ખરી જવું. પર્ણપતન ક સમયનું થઈ જાય તો પછી વનસ્પતિનો જૈવ ભાર કેવો થાય? ઓછો થાય. વનસ્પતિનું કુલ ઉત્પાદન કેવું થાય? ઘટે. અને વનસ્પતિનું કુલ ઉત્પાદન ઘટે એટલે તમને તો ખબર છે વનસ્પતિ શું છે? ઉત્પાદકો છે. આખો જે પિરામિડ છે, બરાબર, આહારનો, એની અંદર ઉત્પાદકો જ જો ઘટી જાય, એનું પ્રોડક્શન જ ઘટી જાય તો પછી ઉપર ઇફેક્ટ થવાની. બીજું, પુષ્પકલિકાનું ખરી પડવું, એટલે પુષ્પો બનશે જ નહીં તો પછી બીજ નિર્માણની ક્રિયા ને એ બધું ઘણી બધી ક્રિયાઓ અવરોધાશે. નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરીએ તો કે મુખ્યત્વે એસિડ વર્ષા માટે રિસ્પોન્સિબલ, બરાબર. ઉદ્યોગો, એનો સોર્સ કે ક્યાંથી નીકળે. જો મેં આમાં સોર્સ છે ને બહુ ઓછા ખાલી કીધા જ છે, લખ્યા ક્યાંય નથી, કેમ કે સોર્સ બધા ટેક્સ્ટ બુકમાં આપેલા છે ક્યાંક ને ક્યાંક. અને મોટા ભાગના સોર્સ કેવો હોય? કોમન જ હોય, એમાં કંઈ અલગપણું આવે નહીં. અલગપણામાં કોણ આવે? તો આ ઇથિલિન છે, બરાબર. પછી આ કાર્બન મોનોક્સાઇડ કે ભાઈ પર્ટિક્યુલર કીધું હોય તમને કે વાહનનો ધુમાડો જ, બરાબર. બાકી બધામાં તમે લખી શકો. એસિડ વર્ષા માટે રિસ્પોન્સિબલ, એના રિએક્શનમાં આવશે એમ્પિસેમમાં બ્રોન્કાઇટિસ, ફેફસાનો સોજો અને કેન્સર. તમને આ બધાનો ડિફરન્સ ખબર છે? એમ્પિસેમા બ્રોન્કાઇટિસને એનો ખબર હોય, શ્વાસનળીમાં દાહક ઉત્તેજના થવી, અમુક શ્વાસનળીમાં સોજો આવવો. શ્વાસનળીમાં સોજો આવે એટલે શ્વાસનળી સંકોચાઈ જાય, બરાબર. એના જે સ્નાયુઓ હોય એ ફ્લેક્સિબિલિટી ગુમાવે એટલે સંકોચાય તો ખરા પણ પછી પાછા રિલેક્સ ન થાય. આપણે એને દમ કહી, ખબર છે? અસ્થમા, કે સ્નાયુ સંકોચાઈ જાય પણ પછી પાછા આમ રિલેક્સ ન થાય. રિલેક્સ કરવા માટે આપણે પેલો પાવડર પંપ, ખબર છે? પંપ એનું કરતા હોય. સલ્ફર ડાયોક્સાઇડ SO2, લાઇકેન છે એ એસોટોનું સારો એવું સૂચક છે. સૂચકનો મતલબ આપણે જોઈએ છીએ કે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ અહીંયા હશે. જો લાઇકેન ત્યાં નથી એનો મતલબ અહીંયા સલ્ફરની હાજરી છે, બરાબર. એવી રીતે તમારે ક્રોસ કરવાનું હોય તો નથી, બરાબર. એવી રીતે ક્લોરોફિલનું વિખંડન કરે. હવે આ પોઈન્ટ પણ જૂનો થઈ ગયો છે તમારા માટે કે સલ્ફર ડાયોક્સાઇડ છે વનસ્પતિના ક્લોરોફિલનું વિખંડન કરે તો હમણાં જ આપણે વાત કરી સીધી અસર ક્યાં પડે? ઉત્પાદન ઉપર પડે, બરાબર. અને તાજમહેલના જે આરસના પથ્થરો છે, બરાબર, આરસ પહાડના પથ્થરો એ ઝાંખા પડતા જાય છે જસ્ટ બિકોઝ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. આનું રિએક્શન આપેલું છે કે શું થાય છે એકચ્યુઅલીમાં, બરાબર. પણ એ લાસ્ટમાં આપણે જોડે જોઈશું એસિડ વર્ષાની બધાના રિએક્શન છે એની જોડે, ઠીક છે. દ્વિતીયક પ્રદૂષકો એટલે કે એવી ઘટનાઓ કે જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર બનતી હોય
અથવા બનેલી હોય તો એની અંદર ધુમ્મસ, ખબર છે, ધુમાડો પ્લસ એમ કહેવાય, ધુમ્મસ લખ્યું છે. ડેસ્વો એક્સ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ એમ કહેવાય કે ભાઈ આ શબ્દ આપેલો. બરાબર, ઓકે. તો લોસ એન્જલસ ધુમ્મસ અને લંડન ધુમ્મસ આ બે ફેમસ ઘટનાઓ છે કે જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર બનેલી. હાલમાં આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ તાજેતરમાં દિલ્હીમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. દર વર્ષે ઘણી બધી ધુમ્મસનું નિર્માણ થતું હોય છે, જેના લીધે એમ કહેવાય કે ત્યાંનું જે રોજિંદું જીવન છે એ ખોરવાતું જોવા મળે. આપણે આવું ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. એટલા માટે આવી ઘટનાનું ડિસ્કશન કરીને કે એકચ્યુઅલીમાં છે શું આ બધું. પ્રકાશ રાસાયણિક ધુમ્મસ, લોસ એન્જલસ ધુમ્મસની અંદર કયા કયા ઘટકો ભાગ લે છે, બરાબર, એનું સર્જન કરવામાં. તો આપણે કીધું કે કોઈ એકના લીધે નહીં સર્જાય આ વસ્તુ, બરાબર. ધુમાડો છે, ધુમ્મસ, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન, ઓક્સિજન, યુવી લાઇટ. તમને ખબર જશે કે આ વસ્તુ ક્યારે પોસિબલ બને, ત્યારે લેયર્સ તૂટ્યા હોય ત્યારે જ આ પોસિબલ બને. ખબર છે ને, જમીન ઉપર ક્યારે આ પોસિબલ બને, જ્યારે લેયર્સ તૂટ્યા હોય તો જ. ઊંચું ટેમ્પરેચર, બરાબર. આ બધું જે ઘટકો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને શેમાં કન્વર્ટ થાય તો યાદ રાખવાનું છે ખાસ, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, બરાબર. પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, PAN આપણે પાન કહીએ, બરાબર. એ ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ ત્રણેયનું મિશ્રણ કેવું હશે, લાલાશ પડતા કથ્થાઈ રંગનું હશે અને એવો ધુમાડો છે એનું સર્જન થશે. એને આપણે શું કહીએ છીએ, લોસ એન્જલસ ધુમ્મસ, બરાબર. હવે એવું તો શું છે આમાં કે આ નુકસાન કરે છે ને આપણે એને ભણવું પડે, બરાબર. તો કે આ જે ઘટક રહ્યો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, PAN, એનું લોજિક કેવું છે તો તમને ખબર છે વનસ્પતિની અંદર તમે ઓલી ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ભણી ગયા ને, વન્સ અપોન અ ટાઈમ, બરાબર. તો એનું તમારે બીજું નામ પણ આવતું હતું કે હિલની પ્રક્રિયા. નામ સાંભળ્યું છે? હિલની પ્રક્રિયા એવું નહીં, પ્રકાશ પ્રક્રિયાનું જ નામ છે, બરાબર. તમે પછી આગળ નહોતા પડતા કેલ્વિન ને C3 ને C4 ને C2 એ જ છે, બરાબર. રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે આપેલી. તો કાર્બન સ્થાપનની પ્રક્રિયા, તો એની અંદર તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ PS2 ઓળખો છો? PS2 ને ફોટો સિસ્ટમ 2, રંજક દ્રવ્ય તંત્ર 2, ઓલું 680 તરંગ લંબાઈ, નેનોમીટર તરંગ લંબાઈ ઉત્તેજિત થાય ને એવડું એ. આ જે PAN છે એની સીધી અસર PS2 ઉપર પડે વનસ્પતિમાં. હવે તમને ખબર છે કે ભાઈ ચક્રીય કરતાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે એ થોડું હેલ્ધી છે, કેમ કે એમાં બે વસ્તુ મળે આપણને. ATP સિવાય વસ્તુ મળે, NADPH કહીએ આપણે એમ, બરાબર, કે એ મળે છે અહીંયા આગળ. અને જો આ પ્રક્રિયા બંધ થાય તો તમને ખબર છે બે વસ્તુ મળતી બંધ થવાની, ATP એ મળતા બંધ થવાના અને NADPH પણ મળતા બંધ થવાના. અને એ બે વસ્તુ બંધ થાય એટલે આગળ તમને ખબર છે અંધકાર તબક્કો આવવાનો જ નહીં. ખબર છે ને, પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપરથી શું સર્જાય તો કે અંધકાર તબક્કો શરૂ થાય. આવું ખબર છે તમને? 11 સેશમાં વસ્તુ ભણી ગયા, બરાબર. પણ એ વસ્તુ અહીંયા થવા દેશે નહીં. કોણ? પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. અહીંયા હું અત્યારે ઉલ્લેખ કરું છું કે ભાઈ PS2 આ તમારે બહુ ડિટેલ લોજિક બનાવી લેવાનું જાતે જ. હું તમને અત્યારે કહું છું યાદ રાખવાનું, બરાબર. અને ના યાદ રહે તો તમે નોટ ડાઉન કરી લેજો કે PS2 છે એના ઉપર ઇફેક્ટ કરે. PS2 જેટલી પણ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું હોય એ બધી પ્રક્રિયાઓને અસર કરે. કોણ? તો કે PAN. અને PAN એટલે
લોસ એન્જલસ સ્મોગ. બરાબર? એટલું યાદ રાખવું તમારે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેટલી પણ લિંક લાગતી હોય ને બધી લગાડી લેવાની. બરાબર? ઓકે. નેક્સ્ટ છે લંડન ધુમ્મસ, સલ્ફર ધુમ્મસ. એમાં તો કંઈ ખાસ છે નહીં બહુ, પણ યાદ રાખો કે કોના લીધે સર્જાય છે, તો કે H2SO4ની બાષ્પનું નિર્માણ થાય. કોના લીધે? તો કે કોલસો, ધુમાડો, ધુમ્મસ અને સલ્ફર ઓક્સાઇડના લીધે H2SO4 એસિડ. બરાબર ને? તો આ H2SO4ના લીધે એટલે કે એની બાષ્પનું નિર્માણ થાય અને એ બાષ્પ લોકોના શ્વાસમાં જાય અને એના લીધે લોકો મૃત્યુ પામેલા. મેં તમને આ વસ્તુ અગાઉ કીધેલી છે પહેલાં બીજા લેક્ચરમાં લંડન સ્મોગ વિશે, કે રેફરન્સ બુકની અંદર એલએનની અંદર 4000 આંકડો આપ્યો છે કે 4000 લોકો મૃત્યુ પામ્યા હતા. પણ તમે વિકીપીડિયા કે એવું ઓફિશિયલ સર્ચ કરો તો તમને 12000 સુધીના આંકડા મળી રહેશે. બરાબર? એટલે આપણે એવા આંકડાને કંઈ મેટર કરશું નહીં. શેના લીધે સર્જાય? તો કે H2SO4ની બાષ્પને લીધે આ સર્જાય છે. આમાં પૂછે તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ થવાને લીધે. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા શું કામ કીધી છે? તો અહીંયા કોણ ઇન્વોલ્વ કરે છે? યુવી લાઇટ ઇન્વોલ્વ થાય છે, પ્રકાશ પણ ઇન્વોલ્વ થાય છે. એટલા માટે અહીંયા પ્રકાશ રાસાયણિક ધુમ્મસ અહીંયા નામ આપવામાં આવ્યું છે. બરાબર? અને એની ઇફેક્ટ પણ પ્રકાશ પ્રક્રિયા ઉપર જ છે. વનસ્પતિની પ્રકાશ પ્રક્રિયા ઉપર મહત્તમ ઇફેક્ટ લોસ એન્જલસ. લોકોના સ્વાસ્થ્ય ઉપર મહત્તમ ઇફેક્ટ કઈ? લંડન સ્મોગ. ઠીક હે?